નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું પહેલું યુનિટ છે એમ આઈ લોસ્ટ એની એક્ટિવિટી 3નો એ પ્રશ્ન છે જે કે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. એટલે કે જે સેન્ટેન્સીસ આપણે જે જગ્યાએ સાંભળ્યા હોય એના નામ આપણે અહીં આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. તો આ આખી એક્ટિવિટીનું ડાયરેક્ટ સોલ્યુશન આજે આપણે કરીશું અને સમજીશું. તો જુઓ, એક્ઝામ્પલ આપ્યું છે, પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. તો અહીં બોમ્બે સેન્ટ્રલની વાત કરી છે, જે ટ્રેન છે, તો એના માટેના પેસેન્જર જે છે એ પ્લેટફોર્મ નંબર 2 ઉપર જતા રહો એવું કીધું છે. તો આ વાક્ય આપણે ક્યાં સાંભળી શકીએ? તો રેલવે સ્ટેશન. માટે પહેલામાં એક્ઝામ્પલમાં જવાબ લખ્યો છે રેલવે સ્ટેશન. આ પ્રકારે આપણે બધા જ જવાબ લખ્યા છે. તો ચાલો પહેલું વાક્ય જોઈએ, જે છે ડિપોઝિટ યોર કેશ હિયર. તો આવું વાક્ય આપણને ક્યાં સાંભળવા મળે? તો બેંકમાં. બીજું છે ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. એટલે કે જે વિઝિટર્સ છે એમને રિક્વેસ્ટ કરી છે કે તમારે કોઈ પણ સ્ટેચ્યુ મૂર્તિઓને અડકવાની નથી. તો આવું વાક્ય આપણને મ્યુઝિયમમાં સાંભળવા મળે. મ્યુઝિયમમાં અલગ અલગ પ્રકારની મૂર્તિઓ હોય છે, તો અહીં જવાબ આવશે મ્યુઝિયમ. ત્રીજું છે ટેક ધ ઇન્જરેડ મેન ટુ ધ એક્સરે રૂમ. એટલે કે જે વ્યક્તિને વાગ્યું છે, ઇન્જર્ડ એટલે કે વાગેલું, કોઈ જગ્યાએ વાગ્યું હોય એને આપણે ઇન્જર્ડ કહીએ. તો કોઈ જે વ્યક્તિને વાગ્યું છે એને એક્સરે રૂમમાં લઈ જાઓ એવું કીધું છે. તો આવું વાક્ય આપણને હોસ્પિટલમાં સાંભળવા મળે, માટે જવાબ લખ્યો છે હોસ્પિટલ. પછીનું ચોથું વાક્ય છે ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ એમરજન્સી વોર્ડ. ડૉક્ટર સોલંકીને કહે છે કે પ્લીઝ જલ્દી એમરજન્સી વોર્ડમાં જાઓ. તો આવું વાક્ય પણ આપણને હોસ્પિટલમાં સાંભળવા મળે. પછીનું વાક્ય છે નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. મિસ્ટર બંસલ ઝાને સ્ટેજ ઉપર બોલાઈ રહ્યા છે. સ્ટેજ ઉપર આપણને સન્માન આપવા કે એવી રીતે બોલાવવામાં આવે છે. તો આવું ક્યાં થાય છે? તો હોલમાં. તો આપણે અહીં જવાબ લખીશું હોલ. કોઈ પણ પ્રકારનો હોલ હોઈ શકે. આપણે જે રીતે સ્કૂલમાં હોઈએ તો પ્રાર્થના હોલ હોય છે, બસ એવી રીતે. તો હોલમાં આ વાક્ય આપણને સાંભળવા મળે. પછીનું 6થા નંબરનું વાક્ય છે મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. એટલે મિસ્ટર પટેલને કહે છે કે તમે જલ્દીથી ટિકિટ વિન્ડોએ જતા રહો. તો આવું વાક્ય કાં તો આપણને બસ સ્ટેશનમાં સાંભળવા મળે, કાં તો રેલવે સ્ટેશનમાં. તો તમારે અહીં બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશન બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો, અથવા મેં જે પ્રકારે લખ્યું છે એ પ્રકારે પણ તમે લખી શકો છો. પણ પાછળ તમારે સ્ટેશન લખવાનું છે, અહીં સ્ટેશન લખવાનું રહી ગયું છે, તો સ્ટેશન જરૂરથી લખજો. પછીનું 7મું વાક્ય છે વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ. એટલે કે જે એમના મોબાઈલ ફોન છે એમને સ્વિચ ઓફ કરવાનું કહે છે. તો આવું ક્યાં કહે છે? સિનેમા હોલ્સમાં. તો જવાબ આવશે સિનેમા હોલ. 8મા નંબરનું વાક્ય છે યોર અટેન્શન પ્લીઝ. જ્યારે આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ, હોલની અંદર જે સમારોહ ચાલી રહ્યો હોય ત્યારે આપણને આવું વાક્ય બોલીને કહેવામાં આવે છે યોર અટેન્શન પ્લીઝ. તો અહીં આવશે જવાબ હોલ. પછીનું 9મા નંબરનું વાક્ય છે ધ હાવડા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. એટલે કે હાવડા એક્સપ્રેસ ટાઈમ ઉપર આવવાની છે. હાવડા એક્સપ્રેસ અહીં ટ્રેન છે, તો જવાબ આવશે રેલવે સ્ટેશન. પછીનો 10મા નંબરનો પ્રશ્ન છે કે વાક્ય છે કે પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. એટલે કે બસ માટે પ્લેટફોર્મ નંબર 7 ઉપર જવાનું છે. અહીં ધ્યાન રાખવું, આપણે ટ્રેન માટે નથી જવાનું, આપણે બસ માટે જવાનું છે. તો આવશે બસ સ્ટેશન. પછીનું 11મા નંબરનું વાક્ય છે નાવ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વિલ પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે. તો આવું વાક્ય પણ આપણને હોલમાં સાંભળવા મળશે, બરોબર. સ્કૂલ હોલ પણ તમે લખી શકો છો. તો હોલમાં આવું વાક્ય આપણને સાંભળવા મળશે. 12મા નંબરનું વાક્ય છે નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. એટલે કે મિસ જે રાજલક્ષ્મી છે એ અને મિસ્ટર રાજગોપાલ બંને ભરતનાટ્યમનું પરફોર્મન્સ કરશે. ક્યાં કરશે? હોલમાં.
13મા નંબરનું વાક્ય છે ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન અવર, એટલે કે જે ફ્લાઇટ નંબર 363 છે એ ડિલે થઈ છે, લેટ થઈ છે, બરાબર, મોડી પડી છે. કેટલું? તો 1 કલાક માટે. તો અહીં જવાબ આવશે એરપોર્ટ. ફ્લાઇટની વાત થઈ છે તો ફ્લાઇટ આપણને એરપોર્ટ ઉપર જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી જે એક્ટિવિટી 3A છે એના બધા જ જવાબ આપણે શીખી લીધા છે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.